નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે ડૉક્ટર નૈયાબેન જોશી અને આપણે એમની જોડેથી થોડું માર્કેટિંગ વિશે જાણીશું. તો આપણો પહેલો પ્રશ્ન એમને છે કે ગામડાઓમાં કોઈ પણ વિચાર કે પ્રોડક્ટ વેચવી હોય, પહોંચાડવી હોય તો એના માટે જાહેરાત પૂરી પાડવી હોય, લોકો સાથેનો સંબંધ વધુ જરૂરી છે. ઓકે, આજની સદીમાં જ્યારે આપણે ગામડાની વાત કરીએ ને પ્રિયંકાબેન, તો જે 50 વર્ષ પહેલાંનું ગામડું હતું ને એ આજે નથી રહ્યું. તમે ગામડાની મુલાકાત કરો તો તમને ખ્યાલ હશે કે ગામડાના લોકો પણ શહેરના લોકો જેટલા જાગૃત છે. એ લોકો પણ સોશિયલ મીડિયા ઉપર કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે. કેટલીક વખત શહેરના લોકો કરતાં વધારે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે. એ બધા જ ટ્રેન્ડ અને બધાથી જ પરિચિત છે. એટલે તમે જાણો કે મીશો જેવી જે બ્રાન્ડ છે એ પોપ્યુલર બની, એ ટાયર 2 અને ટાયર 3 સિટીઝમાં જાય છે. ગામડામાંથી એમાં સૌથી વધારે ઓર્ડર આવે છે. થોડા દિવસ પહેલાં હું જોઈ રહી હતી કે એથનિક જ્વેલરી ત્યાંથી સૌથી વધારે ખરીદાય છે. તો જે આપણા દક્ષિણના રાજ્યો છે એમાં અને ગુજરાતમાંથી સૌથી વધારે ઓનલાઈન ઓર્ડર થાય છે. તો એ લોકો પણ હવે ઓનલાઈન ઓર્ડર પ્લેસ કરતા થયા છે, બરાબર. તો પહેલાંની જે એડ હતી કે જેમાં કોઈને તેલ વેચવું હોય અને આમ પેલું ગામડાના કપડાં પહેરીને આવે, જે આપણો ટ્રેડિશનલ ડ્રેસ છે, અને એની ભાષામાં વાત કરે અને તેલ વેચવાનું ટ્રાય કરે, બરાબર, એ હવે નહીં ચાલે. એટલે હવેના લોકો એટલા જ, મતલબ હવે શહેર અને ગામડામાં એટલો ભેદ જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી નથી રહ્યો. હા, એમને લોકલ લેંગ્વેજમાં એવું કોન્ટેન્ટ પૂરું પાડવામાં આવે. જેમ કે ગુજરાતી સિનેમા છે તો સૌથી વધારે ગુજરાતી સિનેમા કન્ઝ્યુમ કરનારો એ વર્ગ છે. તો એવા એક્ટર્સને લેવામાં આવે કે જે લોકો એના સાથે વધારે સારું તાદાત્મ્ય સાધી શકે છે અથવા તો કનેક્ટ કરી શકે છે. એવા લોકોને એની અંદર લેવામાં આવે, અથવા તો શું કહેવાય, એ પ્રકારનું કોન્ટેન્ટ ડિઝાઇન કરવામાં આવે. ગામડાના લોકોની સમસ્યા જાણવી પડે, અથવા તો જેમ કે મોસ્ટલી એ લોકોને શું હોય, કોઈકને બ્રાન્ડથી મતલબ નથી, એ લોકોને વેલ્યુ અને ક્વોલિટી જોઈએ છે. અને એ ઓછા પૈસામાં જોઈએ છે કે સારી વેલ્યુ મળે, એક સારી ક્વોલિટી મળે, જે તમે એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે પૈસા એ પ્રમાણેની એને વસ્તુ મળે, ટકાઉ વસ્તુ મળે. તો એ રીતે જો આપણે કેમ્પેઇન ડિઝાઇન કરીએ છીએ અને લોકલ લેંગ્વેજમાં કરીએ છીએ, જેમ કે ઉત્તર ગુજરાતનું ગામડું છે, એની અંદર ઉત્તર ગુજરાતની એક્સેન્ટમાં તમે કંઈ કોન્ટેન્ટ બનાવો છો, અથવા તો એ રીતે એમને ઇઝીલી સમજાય એ રીતની, કે જેમ કે ગુજરાતનો એક વર્ગ છે જેને સેલ શબ્દ સાંભળીને એક સાઈડ થઈ જાય છે, એને સેલમાં સાડી લેવી છે. અથવા તો એક એવો વર્ગ છે કે કોઈ વાઘ બકરી ચા છે, એની ઉપર 2 ડબ્બા ફ્રીમાં મળી રહ્યા છે. અમુક એક વર્ગ છે જેને ચા કરતાં વધારે ઇન્ટરેસ્ટ ડબ્બામાં હશે, કે ફ્રી ડબ્બાને હું કેવી રીતે લઉં, કે મરચા સાથે બહુ મોટું સ્ટોરેજ મળી રહ્યું છે, એને હું કેવી રીતે લઉં. તો કયો વર્ગ છે અને એ લોકોની માંગણી શું છે, એ લોકોને કેવી વસ્તુ જોઈએ છે, એ રીતે જો ડિઝાઇન કરવામાં આવે આપણું કેમ્પેન, તો સૌથી વધારે ઇફેક્ટિવ મને લાગે છે ત્યાં સુધી એ બની શકે. ઓકે, આ સરસ એમ તો સમજાયું. પછી તો જો આ આપણે આજના ડિજિટલ યુગમાં માર્કેટિંગની રીતો પહેલાં કરતાં કેવી રીતે બદલાઈ રહી છે? ઓબ્વિયસલી, જેમ આપણે અત્યારે વાત કરી રહ્યા હતા કે એક સમય હતો જ્યારે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આવતી અને લોકો ન્યૂઝપેપરની સાથે આવતી એડવર્ટાઇઝને વાંચતા. અત્યારે પણ તમે જુઓ તો ઘણા બધા લોકો ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપે છે. ન્યૂઝપેપરની સાથે જે પેમ્પલેટ આવે છે હું એની વાત કરું છું, તો મોસ્ટલી એ પેમ્પલેટ લોકો જોતા જ નથી. કે લોકોને એવું થાય છે કે ઓકે, આ એડવર્ટાઇઝ છે, અમારે નથી જોયું, અથવા તો એટલી ઇફેક્ટિવ નથી. આજે એક સમય એક એવો હતો જ્યારે લોકો ખાલી FM રેડિયોને એવું સાંભળતા અને એમાં એડવર્ટાઇઝ આવતી. અત્યારે આ બધા જ માધ્યમો મિક્સ થઈ ગયા છે. એક વર્ગ એવો છે જે ન્યૂઝપેપર નિયમિત વાંચે છે, એને ત્યાંથી એડવર્ટાઇઝ મળી રહી છે. એક વર્ગ એવો છે જે ડિજિટલી ન્યૂઝપેપર વાંચે છે ને એને એપમાં એડવર્ટાઇઝ આવી રહી છે. એક વર્ગ એવો છે કે જે FM સાંભળે છે, એને ત્યાંથી એડવર્ટાઇઝિંગ મળી રહી છે. એક વર્ગ એવો છે જે ઇન્સ્ટાગ્રામ જોવે છે, એક વર્ગ એવો છે જે યુટ્યુબ જોવે છે, એક વર્ગ એવો છે જે ખાલી ફેસબુક જોવે છે, એક વર્ગ એવો છે જે આ બધું જ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરી રહ્યો છે. એટલે
એટલે દરેક પ્લેટફોર્મ પ્રમાણે એની એડવર્ટાઇઝિંગ અલગ અલગ હોય. જેમ કે યુટ્યુબ ઉપર કોઈ લોંગ પોડકાસ્ટ જોઈ રહી છે બરાબર, તો એમાં એડવર્ટાઇઝિંગ બહુ સટલ, એટલી બોલી ચડીને નહીં બતાવવામાં આવે કે એડવર્ટાઇઝિંગ. જેમ કે બે લોકો આપણે વાત કરી રહ્યા છીએ અને તમને ગાય છાપ બેસને તમારા પોડકાસ્ટને પ્રમોટ કર્યું કે સ્પોન્સર કરી રહ્યો છે, તો તમે શું કરશો? માઇક ઉપર ગાય છાપ બેસનનું લોગો અને એડવર્ટાઇઝિંગ લગાવી દેશો. વિડીયોની નીચે સ્ક્રીનમાં આવશે કે આ પોડકાસ્ટ સ્પોન્સર્ડ બાય ગાય છાપ બેસન, એ રીતે બરાબર. તો બહુ સટલ હશે. પછી હું જઈશ પોડકાસ્ટમાંથી બોલીને તો તમે મને એનું હેમ્પર આપશો કે ગાય છાપ બેસનની આટલી બધી વાનગીઓ બને છે. તો જસ્ટ એ રીતનું, કારણ કે એ લોંગ પોડકાસ્ટ બરાબર. કોઈ ટૂંકો પોડકાસ્ટ જેમ કે કોઈ 60 સેકન્ડની રીલ જોઈ રહ્યું છે કે 30-90 સેકન્ડની રીલ જોઈ રહ્યું છે, એમાં પરફેક્ટલી બતાવવામાં આવશે કે ઓકે કે મેં આમાંથી કઈ યુનિક વસ્તુ બનાવી. એમાંથી કોઈએ કેક બનાવી, કોઈ કે શુગર ફ્રી મીઠાઈ બનાવી. એટલે જે તે જેની જેવી ઓડિયન્સ હશે એ રીતે ઇન્ફ્લુએન્સર એનો એ રીતનો એનું એડવર્ટાઇઝિંગ કરે છે. એફએમ એવી વસ્તુ છે જે સાંભળવાની વસ્તુ છે. ત્યારે મોસ્ટલી તમે જુઓ એફએમની જે જાહેરાતો હશે ને એમાં કોઈ સારી જિંગલ કે ટ્યુન હશે કે જે લોકોને સંભળાય અને સારું લાગે, ના કે ખાલી બોલવાનું. કંઈક અલગ રીતે કોઈ ડ્રામા એ લોકોએ એની અંદર એડ કર્યો છે. એટલે આજના યુગમાં કે જ્યારે ખાલી પ્રિન્ટ નથી એક માધ્યમ એડવર્ટાઇઝિંગ પહોંચે, હમણાં તો પ્રિન્ટમાં પણ જોઈ રહી હતી કે જેમ કે તમે નોર્મલ પેમ્પલેટ કોઈને આપો છો બરાબર, તો એ લોકો એને ફેંકી દે છે તરત જ, વાંચતા પણ નથી, પૂરું ફેંકી દે છે. તો લોકો હવે શું કરી રહ્યા છે, પીઝાની કોઈની બ્રાન્ડ હોય તો પીઝા શેપનું એક એડવર્ટાઇઝિંગ બનાવશે અને કારની વચ્ચે ચિપકાઈ દેશે. એવી વસ્તુઓ કે જે તમે કલેક્ટ કરવાનું તમને ગમે, કે જે તમે ઘરે લઈ જાઓ, તમે નહીં તમે તમારા છોકરાઓ માટે લઈને જાઓ. બર્ગર શેપની એડવર્ટાઇઝ હશે તો એને ત્યાં ચિપકાઈને આમ બર્ગરને ખોલશો ને એટલે ત્યાં ડિસ્કાઉન્ટ કોડ એડવર્ટાઇઝ, તો કંઈક એવું યુનિક કે જે કેચી હોય અને તરત જ લોકોનું ધ્યાન ત્યાં આકર્ષિત થાય અને લોકોને થાય કે ઓકે આ વસ્તુ મારે જોઈએ છે, આ વસ્તુ હું ઘરે લઈ જાઉં, આ વસ્તુ હું કોઈની સાથે શેર કરું. જેમ કે ઝોમાટો કેવી એડવર્ટાઇઝિંગ કરે છે, એ જેનું બોક્સ છે, ડિલિવરી બોક્સ છે બરાબર, એમાં લખ્યું હોય છે ક્યુટી ઓન અ ડ્યુટી, ક્યુટી ઓન અ ડ્યુટી બરાબર. તો લોકો જેમ કે હું જ વ્હીકલ ચલાવીને પાછળ જઈ રહી છું અને મને આવું દેખાય છે ક્યુટી ઓન અ ડ્યુટી, તો મને એક સ્માઇલ આવે છે મારા ફેસ ઉપર. મને એવું થાય છે કે આનો ફોટો પાડી અને હું સોશિયલ મીડિયા ઉપર શેર કરું કે કેવું યુનિક કેમ્પેઇન ચાલી રહ્યું છે. તો આવા યુનિક કેમ્પેઇન, જેમ કે મેં એક વખત વાત કરી હતી કે વેસેલિનવાળાએ શું કર્યું કે બહુ બધા લોકો હતા જે એક્ટર ને ઇન્ફ્લુએન્સર ને એ ટાઈપના લોકો, એ લોકોએ આ રીતે 2 હાથ વાળી ક્રીમ લગાવીને ચાલવાનું શરૂ કર્યું. લોકોને ક્યુરિયોસિટી થઈ કે આ કયું કેમ્પેઇન છે, આ શું લોકો આમ હાથ લગાવીને ક્રીમ લગાવીને જઈ રહ્યા છે. પછી એ લોકોને ખબર પડી કે ઓકે આ કોઈ વેસેલિન હાર્ટ કંપનીનું એક કેમ્પેઇન ચાલી રહ્યું છે. તો એ તો શું માર્કેટિંગનો ઉપયોગ માત્ર નફા માટે થાય છે કે તેના દ્વારા સમાજ કલ્યાણ પર પણ અસર કરી શકાય બહુ છે? સારો પ્રશ્ન છે પ્રિયંકાબેન તમારો, કે ખાલી ને ખાલી માર્કેટિંગ નફા માટે નથી થતું. એક સારી વસ્તુને પણ તમે ભલાઈનું કામ કરી રહ્યા છો બરાબર, એને પણ માર્કેટિંગની જરૂર છે. જેમ કે બહુ જ સારી રીતે માર્કેટિંગ કરનારા એનજીઓ મેં જોયા છે કે ચલો કોઈ ગૌરક્ષાનું એનજીઓ છે જે ગાયોને સાચવી રહ્યું છે, તો એને એ માર્કેટિંગ કરવું જોઈએ કે ગાયોને કેવી રીતે રાખી રહ્યું છે, ગાયોનું રહેઠાણ કેવું છે, એ લોકોને કેટલું સારું ન્યુટ્રિશિયસ ફૂડ પ્રોવાઈડ કરી રહ્યું છે, સારા ડૉક્ટર છે એ લોકો માટે, અને કેવું ભોજન ગાયોને આપી રહ્યા છે, એમને કોઈ હાર્મ નથી થતો, એમનું રહેઠાણ, આરામદાયક જગ્યાઓ, એ બધું જ્યારે બતાવે છે અને પછી પીચ કરે છે ત્યારે એને દાન સારી રીતે આપે છે. તમે કશું બતાવતા નથી સોશિયલ મીડિયા ઉપર કે ક્યાંય કોઈ પ્રૂફ નથી, તો શેડી લાગે છે કે કદાચ આ પોતાના નફા માટે કરી રહ્યા છે કે શું. પછી બહુ બધા ટ્રસ્ટ છે જે કુષ્ઠ રોગીઓ માટે કામ કરી રહ્યા છે, તો એ લોકોને કેવી રીતે રાખી રહ્યા છે એ તમારે બતાવવું જોઈએ. ઘણા બધા લોકો વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે. પક્ષી ચૌહાણ કરીને એક વ્યક્તિ છે બરાબર, નવાલ ગામમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે, એ દીકરીઓ માટેની સ્કૂલો ચલાવે છે, અનાથ બાળકોને રાખે છે. એ રોજ લાઈવ થાય છે, એના બાળકો લાઈવ થાય છે, જે લોકોને સાચવી રહ્યો છે ને એ જ
બી બાળકો લાઈવ થઈને કહી રહ્યા છે ઓકે આજે અમે આ જમી રહ્યા છીએ, તમે અમને મદદ કરીને એનાથી અમને આવું ભોજન મળી રહ્યું છે, આવી બેગ મળી રહી છે, આવી સ્કૂલ મળી રહી છે, સ્કૂલ બસ મળી રહી છે, યુનિફોર્મ મળી રહ્યા છે, તો લોકોને તરત થશે અને એ બહુ સ્માર્ટલી એવું કહે છે કે ચલો મારે એક રૂમ બાંધવાનો છે, 5 લાખ રૂપિયા થશે, તમે 1000 રૂપિયા મને આપો અથવા તો તમે ખાલી મને 100 રૂપિયા આપો અને 100 રૂપિયા 500 લોકો આપો, સમજ્યા? તો એને ખબર છે કેવી રીતે મારે લોકોની પાસેથી દાન મેળવવું અને એનો સારી રીતે યુઝ પણ થઈ રહ્યો છે, લોકો જોઈ રહ્યા છે અને લોકો એટલા માટે ત્યાં દાન કરી રહ્યા છે. તો સોશિયલ મીડિયા અને માર્કેટિંગનો ઉપયોગ આપણે સારા કામોમાં પણ કરી શકીએ છીએ, નફા વગરના કામોમાં પણ કરી શકીએ છીએ. તો મેમ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બહુ ધન્યવાદ સરસ રીતે માહિતી આપી, માર્કેટિંગ વિશે અમને ઘણું બધું નવું જાણવા પણ મળ્યું કે આવી રીતે પણ માર્કેટિંગ કરી શકાય અને આટલો નફો થઈ શકે આવી રીતે. તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.